ભરૂચના ભોલાવ જીઆઈડીસી વિસ્તારમાં રહેતા 40 વર્ષીય પરેશ મણીલાલ વસાવાના ચકચારી હત્યાકાંડનો ભેદ અંકલેશ્વર રૂરલ પોલીસ અને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખવામાં મોટી સફળતા મેળવી છે। આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ગત 20 જૂનના રોજ અંકલેશ્વરના દડાલ સાગબારા બ્રિજ નીચે નદીમાંથી એક અજાણ્યા પુરુષનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। લાશ એટલી હદે કોવાઈ ગઈ હતી કે તેની ઓળખ કરવી પોલીસ માટે એક મોટો પડકાર બની ગઈ હતી। જોકે પોલીસે હિંમત હાર્યા વગર મૃતકના હાથ પર ત્રાજવેલા ટેટુના આધારે તપાસની કડીઓ મેળવી આગળ વધારતા આખરે મૃતકની ઓળખ પરેશ મણીલાલ વસાવા તરીકે થઈ હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે પરેશભાઈ ગત 17 જૂનના રોજ પોતાની મોટરસાઇકલ લઈને ઘરેથી નીકળ્યા હતા, પરંતુ ત્યારબાદ તેઓ ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયા હતા અને પરત ફર્યા ન હતા। ઘટનાની ગંભીરતાને જોતા ભરૂચ એસપી અક્ષયરાજ મકવાણાની સૂચનાથી પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી હતી। તપાસ દરમિયાન પોલીસે ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારના 150થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ફેદી માર્યા હતા। આ ફૂટેજની તપાસમાં એક ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે પરેશ વસાવાની જ મોટરસાઇકલ કોઈક અન્ય અજાણ્યો શખ્સ ચલાવી રહ્યો હતો અને પરેશભાઈ પોતે તેની પાછળ બેઠેલા દેખાતા હતા। બીજી તરફ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ખુલાસો થયો હતો કે મૃતકને ગંભીર ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે, જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ તેજ કરી હતી। ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ગ્રાઉન્ડ લેવલની સચોટ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને આખરે 20 વર્ષીય આરોપી નિર્મલ રાજુ નિષાદને ઝડપી પાડ્યો હતો। પોલીસની કડક પૂછપરછમાં આરોપી નિર્મલ નિષાદે ગુનાની કબૂલાત કરતા જણાવ્યું હતું કે તે પરેશ વસાવાનો મિત્ર હતો અને માત્ર તેમની મોટરસાઇકલ પડાવી લેવાના બદઇરાદે તેમણે આ નિર્દયતાપૂર્વક હત્યાકાંડને અંજામ આપ્યો હતો। હત્યા કર્યા બાદ પકડાઈ જવાના ડરથી તેણે પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને નદીમાં ફેંકી દીધો હતો। અંતરે ઉલ્લેખનીય છે કે પકડાયેલા 20 વર્ષીય આરોપી નિર્મલ નિષાદ રીઢો ગુનેગાર છે અને તેની સામે ભૂતકાળમાં પણ અંકલેશ્વર વિસ્તારમાં ચેન સ્નેચિંગ સહિતના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। ત્યારે માત્ર એક બાઇક માટે મિત્રની જિંદગી છીનવી લેનાર આ હત્યારાને જેલના સળિયા પાછળ ધકેલી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 20/6/2026 ના રોજ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે અમરાવતી ખાડીમાં સાગબારા બ્રિજની નીચે એક ડીકમ્પોઝ હાલતમાં એક ડેડ બોડી મળી આવે છે કે જેને જોતા તેની કોઈ જાતની ઓળખ શક્ય હતી નહીં, કારણ કે ચહેરા ઉપર ઘણો થયો વિકૃત થઈ ગયો હતો। આ હાલતમાં પોલીસ દ્વારા તાત્કાલિક જ સુરત ખાતે ફોરેન્સિક એફએસએલ કરવા માટે ડેડ બોડીને મોકલી દેવામાં આવે છે અને ત્યારબાદ ડેડ બોડીના ફોટા અને બધું લઈ અને વ્યક્તિની ઓળખાણ માટે ખૂબ પ્રયત્ન કરવામાં આવે છે, જેને આધારે અલગ અલગ અનેક સીસીટીવીઓ, ત્યારબાદ અલગ અલગ જગ્યાએ તેના હાથ પરના છુંદડા, એના કપડાનું વર્ણન, આ બધું કરીને અઢળક જગ્યાએ તેના ફોટોગ્રાફ દેખાડવામાં આવે છે। 150થી વધારે સીસીટીવી ચેક કરવામાં આવે છે અને જેને આધારે જે મૃતક છે તેનું નામ પરેશ મણીલાલ વસાવા, ઉંમર વર્ષ 40, જે રહે દૂધપરા ડેરી નજીક ભોલાવ જીઆઈડીસી ખાતે તે હોવાનું મળી આવે છે। મીનવાઇલ સુરત ફોરેન્સિક ખાતેથી ખ્યાલ પડે છે કે જે વ્યક્તિની ડેડ બોડી છે તેનું મૃત્યુ કોઈ તીક્ષ્ણ વસ્તુઓ દ્વારા તેના માથામાં મારવાથી થયું હોવાનું સામે આવતા પોલીસ દ્વારા 27/6 રોજ તત્કાલ ધોરણે 103(1) BNS પ્રમાણે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે અને આગળની તજવીજ ખૂબ આગળ વધારવામાં આવે છે, જેમાં અમારા અંકલેશ્વર ડિવિઝનના ડીવાયએસપી, એલસીબીની ટીમ અને લોકલ પીએ જે છે એ ખૂબ જ મહેનત ઉઠાવે છે અને ત્યારબાદ જે છે એ બધી જ વસ્તુ ચેક કરતા ખ્યાલ પડે છે કે 17/6/2026 ના રોજ આ વ્યક્તિ ભોલાવ જીઆઈડીસી ખાતેથી નીકળી અને ત્યારબાદ જે છે તેમનું લોકેશન મળી આવતું ન હતું। આગળ વધુ તપાસ ધરતા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ખ્યાલ પડે છે કે એક વ્યક્તિ કે જેનું નામ છે નિર્મલ રાજુ નિષાદ, ઉંમર વર્ષ 20, જે મૂળ રહે છે ઉત્તર પ્રદેશ અને અહીંયા દૂધદા નજીક રહે છે અને આ વ્યક્તિના ટચમાં છેલ્લે 1 વર્ષથી હતો, તેની સાથે છેલ્લે જોવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઇન્ટ્રોગેશનના આધારે અને અલગ અલગ બીજી ટેકનિકના આધારે પોલીસને સફળતામાં હાથ ધરે છે કે જેમાં વ્યક્તિ દ્વારા માત્ર તેનું મોટરસાયકલ પડાવી લેવાના હેતુ પાર ના આવતા તેણે વ્યક્તિનું પથ્થરથી મૃત્યુ નિપજાવ્યું હતું અને ત્યારબાદ જે ત્યાંથી એ ડેડ બોડીને ડમ્પ કરીને ફરાર થઈ ગયા હતા। આ વ્યક્તિ જે નિર્મલ રાજુ નિષાદ છે તેની ઉપર આ અગાઉ પણ 2025ની સાલમાં ચેન સ્નેચિંગના એટલે કે 304(2) મુજબના 2 ગુના પણ દાખલ થયેલા છે। હાલમાં પોલીસ દ્વારા આરોપીને અટક કરી અને આગળની મજબૂત કાર્યવાહી માટે કામ ચાલુ છે।